હેલો મિત્રો, કેમ છો? મારું નામ છે દીપક પ્રસાદ. સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ઉપર. અહીંયા આપણે ડેઇલી માર્કેટ ડેટા એનાલિસિસ કરીએ છીએ અને એ ડેટા ઉપરથી કાલે કઈ બાજુ માર્કેટ જઈ શકે અથવા માર્કેટની મૂવમેન્ટ કઈ બાજુ હોઈ શકે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ચલો શરૂ કરીએ, જોઈ લઈએ કોની પોઝિશન કેવી રીતે ગઈ છે. તો શરૂઆત કરીએ તો રિટેલ ક્લાયન્ટ મોસ્ટલી એ લોકો મંદીની પોઝિશન લઈને ગયા છે. ડીઆઈએસની વાત કરીએ તો એ લોકો પણ મંદીની પોઝિશન લઈને ગયા છે. તે એફઆઈએસની વાત કરીએ તો એ મિક્સ ટુ નેગેટિવ ગયા છે. અમુક પોઝિશન એ લોકો તેજીની લઈ ગયા છે, એટલે મિક્સ ટુ નેગેટિવ છે, નેગેટિવ જ ગણશું આપણે. અને પ્રોઝની વાત કરીએ તો એ લોકો તેજી કરીને ગયા છે. એ લોકો મોસ્ટલી તેજીની પોઝિશન લઈ ગયા છે. હવે જોઈ લઈએ કે લાસ્ટ શુક્રવારે નેટ પોઝિશન શું આવ્યું છે અને ઓલ ઓવર પોઝિશન શું છે. આ કોલમમાં તમને જોવા મળશે જે લાસ્ટ ફ્રાઈડે આપણે નેટ પોઝિશન બાય સેલ થયું છે એ, અને આ કોલમમાં જોવા મળશે ઓલ ઓવર જે પોઝિશન અત્યાર સુધી ઊભી છે એ કેટલા લોટ ઊભા છે એ જોવા મળશે. તો શરૂઆત કરીએ ઇન્ડેક્સ ફ્યુચરથી. તો સૌપ્રથમ જોશું રિટેલ ક્લાયન્ટ નેટ શુક્રવારે 56 લોટ બાયમાં ગયા છે. આ 56 લોટ કેવી રીતે આવશે એ તમને સમજાવી દઉં. શુક્રવારે શું થયું હોય કે અમુક રિટેલ ક્લાયન્ટ બાય કરીને ગયા હોય, અમુક રિટેલ ક્લાયન્ટ સેલ કરીને ગયા હોય. તો જે આ 763 લોટ બતાવે છે, એક મિનિટ, 763 લોટ જે છે એ એવા રિટેલ ક્લાયન્ટ છે જે ઇન્ડેક્સ ફ્યુચર બાય કરીને ગયા છે, અને અમુક રિટેલ ક્લાયન્ટ એવા હશે જે વેચીને ગયા છે. એ 707 લોટ છે. તો 763 - 707 લોટ એટલે કે 56 લોટ નેટ બાયમાં આવે છે, બાયમાં આવશે. અને નેટ ઓલ ઓવર પોઝિશન રિટેલ ક્લાયન્ટની અત્યારે 1,30,636 લોટ ઊભા છે. ડીઆઈએસની વાત કરીએ તો 2600 લોટ બાય કરીને ગયા છે, એમની પાસે 36,869 લોટ ઊભા છે. એફઆઈએસની વાત કરીએ તો 2800 લોટ જેવા સેલ કરીને ગયા છે ઇન્ડેક્સ ફ્યુચરમાં. એમની પાસે હજુ પણ 1,91,415 લોટ સેલમાં છે. અને પ્રોઝની વાત કરીએ તો 91 લોટ બાય કરીને ગયા છે, એમની પાસે 23,910 લોટ ઇન્ડેક્સ ફ્યુચરના બાય છે. એફઆઈએસની જ્યાં 1,91,415 લોટ સેલ છે, એક નેગેટિવ પોઝિશન છે, એટલે આ ડેટા આપણે હજી નેગેટિવ જ ગણશું, કેમ કે આ પોઝિશન હજી રિડ્યુસ થતું નથી. જ્યાં સુધી એ પોઝિશન ઇન્ડેક્સ ફ્યુચરની રિડ્યુસ નહીં થાય ત્યાં સુધી એક જે મોટી તેજી આવવાની છે હજી દેખાતી નથી કે આવી શકે. ઇન્ડેક્સ કોલની વાત કરીએ તો રિટેલ ક્લાયન્ટ 55,000 લોટ સેલ કરીને ગયા છે, એમની પાસે 24,000 લોટ બાઇંગમાં છે હજુ પણ. ડીઆઈએસની વાત કરીએ તો કોઈ પોઝિશન ચેન્જ નથી, એમની પાસે 970 લોટ એઝ ઇટ ઇઝ છે. એફઆઈએસની વાત કરીએ તો 17,000 લોટ બાય કરીને ગયા છે, એમની પાસે હજુ પણ 42,232 લોટ્સ સેલમાં છે. અને આપણે પ્રોઝની વાત કરીએ તો 38,000 લોટ બાય કરીને ગયા છે, એમની પાસે 16,609 લોટ ઇન્ડેક્સ કોલના બાઇંગમાં છે ઓલ ઓવર. ઇન્ડેક્સ પુટની વાત કરીએ તો રિટેલ ક્લાયન્ટ 42,000 લોટ વેચીને ગયા છે, એમની પાસે 4,32,000 હજી પણ સેલમાં છે, એટલે માર્કેટ નીચે પડશે તો આમને નુકસાની થશે. ડીઆઈએસની વાત કરીએ તો 2600 લોટ વેચીને ગયા છે, એમની પાસે 37,000 પુટ ઊભા છે બાઇંગમાં. એફઆઈએસની વાત કરીએ તો 14,554 લોટ એ ઇન્ડેક્સ પુટ બાય કરીને ગયા છે, એમની પાસે 2,84,000 પુટ બાઇંગમાં છે. અને પ્રોઝની વાત કરીએ તો 59,000 પુટ વેચીને ગયા છે, એમની પાસે 1,10,000 લોટ હજુ પણ ઇન્ડેક્સ પુટના બાઇંગ છે. તો આ ડેટા જે ઇન્ડેક્સ કોલનો ડેટા હતો એ આપણે પોઝિટિવ ગણશું, કેમ કે થોડુંક બાઇંગ આવ્યું છે. ઓલ ઓવર પોઝિશન હજી નેગેટિવ છે પણ બાઇંગ છે. અને ઇન્ડેક્સ પુટનું ન્યુટ્રલ ગણશું. થોડુંક બાઇંગ જોવા મળે છે આપણે પ્રોઝ તરફથી, તો એ નેગેટિવ જ ગણશું, પણ એટલું બધું પણ નહીં. હવે આપણે વાત કરીશું સ્ટોકના ફ્યુચર અને એમના કોલ પુટ. તો રિટેલ ક્લાયન્ટ પાસે હજુ પણ 22,71,000 સ્ટોક ફ્યુચર નેટ પોઝિશન ઊભી છે. એફઆઈએસની વાત કરીએ તો 2300 લોટ વેચીને ગયા છે, એમની પાસે હજુ પણ 13,50,000 સ્ટોક ફ્યુચર બાઇંગમાં ઊભા છે. અને પ્રોઝની વાત કરીએ તો 6,000 લોટ બાય કરીને ગયા છે, એમની પાસે 4 લાખ જેવા સ્ટોક ફ્યુચર બાઇંગ છે. કોલપુટની વાત કરીએ તો સ્ટોક કોલમાં 3,64,000 લોટ રિટેલ ક્લાયન્ટ પાસે બાઇંગમાં છે, અને એફઆઈએસ પાસે નેટ 33,000 લોટ સેલમાં છે. અને પ્રોઝ જોઈએ તો
અમુક પોઝિશન કવર કરે છે. 28,000 લોટ બાય કરીને ગયા છે સ્ટોક કોલમાં. એમની પાસે હજુ પણ નેટ પોઝિશન 2,18,000 સેલિંગમાં છે. પુટની વાત કરીએ તો એ પણ ડેટા નેગેટિવ જ છે. થોડુંક કવરિંગ જોવા મળે છે અહીંયા FIS અને પ્રોસ તરફથી, પણ ઓલ ઓવર ડેટા એમની પાસે પણ હજી નેગેટિવ જ છે. તો ઓલ ઓવર ડેટા મિક્સ ટુ નેગેટિવ જ છે. વધારે ભાર આપણું નેગેટિવ તરફ જ આપશું, પણ કાલે માર્કેટ કઈ બાજુ જઈ શકે છે એ આપણે જોઈ લઈએ. તો કાલનું માર્કેટ જે ઓપનિંગ રહેશે એ ઘણું ખરું ડિપેન્ડ કરશે કાલના હોલ માર્કેટ કેવી રીતે ઓપન થાય છે. જે સવારમાં મોર્નિંગમાં એશિયન માર્કેટ આપણે જોવું પડશે કે એ એશિયન માર્કેટ પોઝિટિવ ઓપન થયા છે કે નેગેટિવ ઓપન થયા છે. કાલે પોસિબિલિટી બે દેખાય છે કે ઓપનિંગ ફ્લેટ રહેશે અથવા તો ઓપનિંગ એવું જો બહારના માર્કેટ પોઝિટિવ હશે કાલે સવારે તો એક સારું એવું ગેપ અપ ઓપનિંગ પણ થઈ શકે છે. શું કામ? એનું રીઝન એ છે કે ઇન્ડિયા અને US તરફથી જે ડાયલોગ્સ આવે છે એ બહુ પોઝિટિવ છે. જો માર્કેટ આને એક પોઝિટિવ વ્યૂ લેશે તો એક ઓપનિંગ સારું પણ જોવા મળશે જો વર્લ્ડ માર્કેટ પોઝિટિવ હોય તો કાલે એક બે સિચ્યુએશન છે. એક માર્કેટ ફ્લેટ જેવું ઓપનિંગ થાય અથવા તો એક સારું એવું ગેપ અપ ઓપન થઈ શકે. એના પછી સ્ટાર્ટિંગના ફેઝમાં માર્કેટ મને અત્યારે તો પોઝિટિવ જ લાગે છે. એક મુમેન્ટ શરૂઆતમાં પોઝિટિવ જ હશે. વોટ એવર જે ગેપ ઓપનિંગ થાય તો પણ એક પોઝિટિવ રહેશે અને જો ફ્લેટ ઓપનિંગ થાય તો પણ શરૂઆતમાં એક પોઝિટિવ જોવા મળશે. કેમ કે જે અમુક પોઝિશન બાઇંગ કરીને ગયા છે એ પોઝિશન જોતાં લાગે છે કે શરૂઆતમાં પોઝિટિવ માર્કેટ રહીએ. પછીની મુમેન્ટ કઈ બાજુ હોઈ શકે એ આપણે જોઈ લઈએ. તો એના પછી આપણે નિફ્ટીના લેવલ ફોલો કરવા પડશે. નિફ્ટીનું ક્લોઝિંગ આવ્યું છે આપણે 24,740 આસપાસ. તો નિફ્ટી 24,710 ઉપર રહેશે તો જ આપણે 710 ઉપર રહીએ તો આપણે પોઝિશન તેજીનું જ લેશું, નેગેટિવ આપણે નહીં થઈએ. 710થી 715 ઉપર નિફ્ટી ટ્રેડ કરતું હોય ત્યાં સુધી આપણે બાઇંગ તરફ જ જોશું કે ક્યાં આપણે ટ્રેડ લઈ શકીએ. અને જો નિફ્ટી 24,700 નીચે આવે તો આપણે એક મંદીની પોઝિશન વિચારી શકીએ. સેફ ટ્રેડર 650 આવે, 24,650 નીચે આવે પછી મંદીમાં પોઝિશન ક્યાં બનાવી એ ફાઇન કરી શકે. પણ મંદીમાં આપણે અત્યારે જે ક્વોન્ટિટી હોય હળવી જ રાખશું, વધારે નહીં રાખીએ. જો તેજીમાં પણ અત્યારે હળવું જ રાખવા જેવું છે. કેમ કે એક વન વે માર્કેટ નીકળતું એવું પણ નથી દેખાડતું. કેમ કે હજી પણ જે મોટા લોકોનું FISનું ઇન્ડેક્સ ફ્યુચર થયું કે હજુ પણ નેટ શોર્ટમાં જ છે. તો એવી ખાસ મોટી મૂવમેન્ટ પણ જોવા નથી મળતી. તો કાલનું માર્કેટનું ચાર્ટ પેટર્ન તમને બનાવવાની ટ્રાય કરીએ તો કેવી રીતે થઈ શકે. એક ઓપનિંગ ફ્લેટ થશે અથવા એક ગેપ અપ ઓપન થશે. માની લો કે ફ્લેટ ઓપન થાય તો માર્કેટ અહીંયાથી એક શરૂઆતમાં તો એક તેજીની પોઝિશન જોવા મળશે એવું મને લાગે છે અત્યારે. પછી બની શકે કે ફ્લેટ થઈ જાય અથવા તો ધીરે ધીરે ઉપર અથવા પણ નીચે પણ ધીરે ધીરે આવી શકે. અને જો ગેપ અપ ઓપનિંગ થયું તો વધારે ઉપર નહીં જાય, થોડુંક ઉપર જઈને બની શકે કે સ્લોલી માર્કેટ નીચે આવે. બરાબર, તો બંને સિચ્યુએશનમાં થોડુંક માર્કેટ ઉપર જઈ બરાબર એટલે બની શકે કે 24,880 પણ બતાવી દે. 24,880થી 920 સુધી પણ ઉપરની સાઈડ બતાવીને એક પછી એક ડાઉન મૂવમેન્ટ અથવા તો હળવી એક ડાઉન મૂવમેન્ટ આપી શકે. મિત્રો અહીંયા આપણે મેક્રો લેવલમાં એક માર્કેટ જોવા જઈએ તો લાસ્ટ 4-5 દિવસમાં શું થઈ રહ્યું છે એ જોઈએ તો કે તમને બધાને ખ્યાલ છે જ કે 4-5 દિવસથી સારા ઇન્ડિયન માર્કેટને મોમેન્ટમ મળી શકે એવા ન્યૂઝ આવે છે. જેમ કે શરૂઆત કરીએ તો આપણે એક GDPનો ડેટા સારો આવ્યો, ઇન્ડિયાનું રેટિંગ સારું થયું, BBB બન્યું. એના પછી GST રેટ કટ આવ્યા. એ પણ એક ખૂબ જ સારા એવા ન્યૂઝ છે જેથી માર્કેટને કમસે કમ નિફ્ટીને 700-800 પોઈન્ટ મુવમેન્ટ આપવી જોઈએ, પણ એટલી બધી મુવમેન્ટ નથી મળી. અમુક US અને ઇન્ડિયાના ડાયલોગ પણ સુધરા છે કે એક પોઝિટિવ વેમાં વાતચીત થઈ શકે એવું લાગે છે. એટલે આગળ માર્કેટ શું કરી શકે આ બધા ન્યૂઝ તમે જુઓ તો કમસે કમ નિફ્ટી અહીંયાથી 1000થી 1500 પોઈન્ટ આલવી જોઈએ, પણ નિફ્ટી એટલી બધી નથી ચાલી. 200, 300, 400 પોઈન્ટ મેક્સિમમ તો આલી છે. અને મોસ્ટ ઓફ ગેપ અપ ઓપન આપીને એક ફ્લેટ અથવા નેગેટિવ તરફ ડાયવર્જેશન થઈ જાય છે.
એનું રીઝન એ છે કે હજી સુધી જે મોટા પ્લેયર છે કે એફઆઈએસ છે કે ડીઆઈએસ છે એમની પાસે નેટ પોઝિશન જે છે એ નેગેટિવમાં જ છે. જ્યાં સુધી એ લોકો પોઝિટિવમાં નહીં આવે ત્યાં સુધી એક મોટી મૂવમેન્ટ જોવા નહીં મળે, અને એ લોકો પોઝિટિવમાં આવશે જ, અને એક સારી એવી નિફ્ટીની મૂવમેન્ટ આવનારા સમયમાં જોવા મળશે. કમસે કમ તમે સમજી લો કે 1000થી 1500 પોઈન્ટ નિફ્ટીની ઉપરની મૂવમેન્ટ આવશે. એ આવનારા સમયમાં આવશે. ક્યારે આવશે આપણે હજી પ્રિડિક્ટ ન કરીએ, પણ વધારે નહીં, 1 થી 1.5 મહિનામાં સારી એવી મૂવમેન્ટ નિફ્ટીની 1000થી 1500 પોઈન્ટ જોવા મળશે. આ મારા વર્ડને માર્ક કરજો. 1 થી 1.5 મહિનામાં નિફ્ટી કમસે કમ 1000થી 1500 પોઈન્ટ અહીંથી ઉપર હશે. તો આગળના 2-4 દિવસમાં શું થઈ શકે, જ્યાં સુધી આ લોકોની પોઝિશન હળવી ન થાય ને એ લોકો બાઇંગમાં નહીં આવે ત્યાં સુધી તો જોવા નહીં મળે એટલું બધું પોઝિટિવ કે એટલું બધું માર્કેટ ઉપર. હા, બની શકે કે જો આ લોકો પોતાની પોઝિશન શોર્ટ કવરિંગ મતલબ પોઝિશન પોતાની રિડ્યુસ કરે અને શોર્ટ કવરિંગ આવે તો ઉપરની સાઈડ મૂવમેન્ટ જોવા મળી શકે. અથવા તો આ લોકો વેઇટ કરે છે કોઈ નેગેટિવ ન્યૂઝ આવે અને એ ન્યૂઝ ઉપરથી માર્કેટને એક સારું એવું નીચેની મૂવમેન્ટ આપી પોતાની પોઝિશન હળવી કરીને પછી એ લોકો પોતાનું બાઇંગ ચાલુ કરે. એટલે આ બે સિચ્યુએશન થઈ શકે છે. એ આપણે આવનારા 2-3 વિડીયોમાં જોવા મળશે કે આ લોકો પોઝિશન ચેન્જ કેવી રીતે કરે છે અથવા પોતાનું પોઝિશન કેવી રીતે એડજસ્ટમેન્ટ કરે છે. તો થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક પણ કરજો. કોઈ સજેશન હોય તો કમેન્ટ પણ કરજો. થેન્ક યુ.